હા પપ્પાજી પગે લાગુ. એ જમાઈ રાજા શંકરા થે તો આવો હો ને ઘરે. હા હા આવું જ છું. આ તૈયાર થઈ ગયા જો બા તૈયાર થાય એટલે અમે નીકળી જ છીએ. અરે જો અહીંયા અમારી સીડી હતી ને લાકડાની મેડીએ ચડવાની તૂટી ગઈ હતી, નવી સીડી લેતા આવજો. સીડી મારે લઈ આવવાની? અરે તમે સીડી લઈને આવો તો જ મેડીએ પતંગ ચગાવવા ચડી એકસી મેં 10 ફિરકા ને 100 પતંગો રાખીએ તમારા હાટું. હા હા વાંધો નહીં, હાલો હું સીડી લેતો આવું. બરોબર, ભાડે ક્યાંકથી મેળ પડી લેતો આવું. અને જો ઘરમાં ગરમ ઊંધિયું બનાવી રાખ્યું છે તમારા હાટું, તમને બહુ ભાવે ને? અરે વાહ વાહ, સાસુના હાથનું ઊંધિયું તો મને બહુ ભાવે. હાલો પહોંચ્યા. અરે હજી સાંભળો. સીડીની ચિંતા ન કરો, હું ભાડે ક્યાંકથી મેળ કરીને લઈ આવું. ફૂલ મોજ કરશે. અરે સીડી તો ઠીક છે તમે લઈ જ આવશો, પણ 2 હાવેણી હોટ લેતા આવજો. 2 હાવેણી શેના માટે? પેલા મેળી સાફ કરવી જોઈએ, પછી પતંગ ચગાવી એકથી ધૂળ ભરી આખી. તો એ તમે સાફ કરશો ને? અરે ના મેં પેલા માણા મંગાવ્યા હતા 150 ની દાડીએ, પણ એ નથી આવવાના. મેં કીધું મારા જમાઈ કરી નાખશે, વાંધો નહીં સાહેબ. ભાઈ હું તમારો જમાઈ થાય, હું કઈ તમારો છત સાફ કરવા આવું યા તમારી અગાસી સાફ કરવા આવું? તમે કોઈ બીજા પાસે કરાવો. જો પતંગ તમે ચગાવવાના હોત તમારે સાફ કરી નખાય ને 2 જમાઈએ થઈ. હું પતંગ ચગાવવા ઊંધિયું ખાવા આવું છું, હું તમારો જમાઈ છું. જમાઈ પાસે અગાસી સાફ ન કરાવવાની કોઈ શરમ આવે કે નહીં? અરે નાના જમાઈને મેં ફોન કરીને બોલાવ્યો. નાનો જમાઈ તો સીડીની રાહ ન જોઈને મારી ખંભા માથે ચડીને મેળીએ ચડીને અડધી મેળી વાળી નાખી, અડધી મેળી તમે વારો. તો એની પાસે કરાવી લ્યો, મારું શું કામ છે? નાના જમાઈ પાસે જાજુ કામ થોડું કરાવાય. ના તમારે જે કરાવો ને બધું એની પાસે જ કરાવો. બરોબર, તમે ઊંધિયું એને જ દઈ દેજો, બાકી હું આવીશ નહીં. તમારે આવું કરવું હોય ને તો એમને તમને ઘરની ગટર સાફ કરવાનું કહું તોય વાંધો, ખાલી મેળીની ધૂળ વારવા